નમસ્તે 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં આપણે અર્થશાસ્ત્ર વિષયના પ્રથમ પરીક્ષાના સંદર્ભમાં આપણે પેપર સોલ્યુશન જે મેં મારી રીતે બનાવેલું છે એને આપણે સોલ્વ કરી રહ્યા છીએ. તો ગઈકાલના વિડિયોમાં આપણે વિભાગ A ને જોયેલો, પણ હાઉ ટુ એક્સપ્લેન ઇન એક્ઝામિનેશન ઓર આન્સર શીટ એની થોડી મારી ચર્ચા કરવાની રહી ગયેલી, એટલે તમને થોડું ધ્યાન દોરી લઉં છું. ઓકે, આપ મને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ આપી શકો છો. ધન્યવાદ. આગળ વધીએ વિભાગ A માં. જો અહીંયા મારે તમને ધ્યાન દોરવું હતું કે જ્યારે તમે વિભાગ A લખો ત્યારે સેન્ટરમાં તમારી જે પણ સપ્લિમેન્ટરી છે એના જે હસિયાનો ભાગ છે એના બાજુમાં તમે એક લાઈન આમ સીધી લઈ શકો છો. ત્યારબાદ અહીંયા જે પણ આન્સર છે એ આન્સર લખી એનો જવાબ જે આવતો હોય, જેમ કે અહીંયા કદાચ C જવાબ હતો સાદીમાં, તો એ રીતે લખો. બીજામાં એ રીતે, અથવા પહેલા પણ અહીંયા C લખી અને સાદી એ રીતે લખી શકો. ક્રમ વાઇઝ સીધે સીધા 10 લખીને એકાદ લાઈન છોડો કે જેથી કદાચ કોઈ ઉપરના 10 આન્સરની અંદર કોઈ ભૂલચૂક આપણને લાગે છે, કોઈ આપણાથી મિસ્ટેક થઈ છે અને આન્સર સુધારવો છે, તો આપણને એકાદ લાઈનની જગ્યા હોય તો અનુકૂળતા રહેશે આપણને. ઓકે, આજે આગળ વધી જઈએ છે. આન્સર રિપીટ ખાલી ઔપચારિક કરી આપું છું આપને. વિભાગ A માં પહેલામાં સાદી, ત્યાર પછી 100, પછી 2009 આર્થિક વિકાસ, RBI ચાલુ, રોબર્ટસન સિક્કા 5497 અમેરિકન ડોલર ઘટે છે. ગોવા 5.09%, સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય. વિકસતા દેશોમાં બેરોજગારીનો સમયગાળો કેવો હોય છે? તો લાંબો. કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? 1921. આર્થિક વિકાસ એ શું છે? તો આર્થિક વૃદ્ધિનું કારણ. ખર્ચ પ્રેરિત ફુગાવો, નાણાંનો પુરવઠો વધે છે. 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો. $725 એ આપણું ઘરગથ્થુ માથાદીઠ વપરાશી ખર્ચ. દર 1000 પુરુષોએ ભારતમાં વર્ષ 2011 માં સ્ત્રીઓની સંખ્યા 940 અને 2021 થી 25 ના સંદર્ભમાં ભારતમાં જનસંખ્યા કેટલી રહેશે તેવો અંદાજ તો 139.98 કરોડ. ઓકે, તો આ રીતે આપણે વિભાગ A ના પ્રશ્નોને કેવી રીતે લખવા પેપરમાં એ આપણને ખ્યાલ આવ્યો. તો હવે આપણે વિભાગ B માં આગળ વધીએ છીએ. વિભાગ B માં પ્રશ્નો 10 પૂછાય છે. 10 એ 10 પ્રશ્નો કમ્પલસરી હોય છે. આમાં કોઈ ઓપ્શન હોતા નથી, ભૂલાય નહીં દીકરાઓ. એ વિભાગમાં 20 હેતુલક્ષી પ્રશ્નો, નો ઓપ્શન. વિભાગ B 10 પ્રશ્નો, નો ઓપ્શન. ઓકે, તો આજે પ્રશ્નો લઈએ છીએ આપણે B વિભાગ માટે. CSO નું પૂરું નામ. તો CSO નું પૂરું નામ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, કેન્દ્રીય આંકડાકીય સંસ્થા. સાહેબ અંગ્રેજી ના લખીએ તો ચાલે, સ્પેલિંગ ના લખીએ તો નહીં? અંગ્રેજીમાં જ લખવું પડશે, કારણ કે તમે હવે 12મા ધોરણમાં છો, હવે ના ચાલે. ઓકે, આગળનો પ્રશ્ન, માથાદીઠ આવક એટલે શું? તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગતા જે સરેરાશ આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહે છે. રિપીટ કરી લઉં છું. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા, દેશના કુલ વસ્તીના પ્રમાણ વડે ભાગતા, એમ લખશો તો પણ વાંધો નહીં, જે સરેરાશ આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક મળે તેને માથાદીઠ આવક કહે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે શું? નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે શું? ખ્યાલ હશે દીકરાઓ, પણ ખાલી ઔપચારિક તમને રિપીટ થઈ જાય એટલા માટે. નાણાકીય નીતિના સાધનો કેટલા છે? તો 2. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો અને બીજો છે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. તો અહીંયા પ્રશ્ન આપણને એમ પૂછ્યો છે કે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે શું? તો જે નાણાકીય નીતિના જે સાધનો અર્થતંત્ર પર
એક સરખી અસર પહોંચાડતા હોય તો તેવા સાધનોને આપણે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કહીશું. ઓકે, રિપીટ કરી લઉં છું. નાણાકીય નીતિના જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડતા હોય તો તેવા સાધનોને નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કહે છે અને તેને જનરલ મેજર્સ સામાન્ય સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આગળનો પ્રશ્ન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949 ના રોજ એનું રાષ્ટ્રીયકરણ થયું. ઓકે, પૂરા વાક્યમાં જવાબ લખવાનો બોર્ડના નિયમ પ્રમાણે. બી વિભાગમાં પૂરેપૂરા વાક્યમાં જવાબ લખો અથવા જો નહીં લખાયો હોય તો કદાચ એ ન પણ જોડો. ઓકે, આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 24મો પ્રશ્ન આપણે જોયો છે. 25મો પ્રશ્ન, ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? તો ખર્ચ પ્રેરિત ફુગાવો, તો ફુગાવાના કારણો તમે બરાબર સમજ્યા હોય તો ફુગાવાના મુખ્ય બે કારણો છે. એક માંગમાં વધારો અને બીજો ખર્ચમાં વધારો. ત્રીજું કારણ છે અન્ય કારણો કરીને, પણ મુખ્ય કારણો બે બોલાય છે ફુગાવાના. તો ફુગાવાના જે પહેલું કારણ છે માંગમાં વધારો, તો ગ્રાહક દ્વારા જે માંગ થાય છે એમાં જો વધારો થાય છે તો તે માંગ વધવાને કારણે અમલી બનેલા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. પણ ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાશે? તો ઉત્પાદક જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એના પાછળ જે એને કોસ્ટિંગ પડતર કિંમતમાં જો વધારો થાય છે, ચાહે ફ્યુઅલના કારણે, કાચો માલ, શ્રમિકોનું વેતન, કોઈ પણ પ્રકારના સરકારના અલગ પ્રકારના કોઈ ટેક્સ એમને લાગુ પડે છે, તો તેના કારણે કોસ્ટિંગ ચીજ વસ્તુની કિંમતમાં જો વધારો થાય છે તો તેને કારણે ચીજ વસ્તુની કિંમત એને વધારવી પડે છે, જે ફુગાવાને પ્રોત્સાહન આપે છે. ઓકે, તો ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહીશું? તો ખર્ચ વધવાને કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. ખર્ચ વધવાને કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. બીજો એક અર્થ લખ્યો છે, ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે જો ફુગાવો સર્જાય છે તો તેને પણ ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. બંનેમાંથી કોઈ પણ અર્થ લખો, બંને અર્થ સાચા ગણાશે તમારે. આગળનો પ્રશ્ન, નાણાંના પ્રકારો કેટલા અને કયા? તો નાણાંના મુખ્ય 6 પ્રકારો છે. યાદ કરાવી લઉં તમને પહેલા એક વખત. વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું અથવા અદ્રશ્ય કે ઈ મની. નાણાંના મુખ્ય 6 પ્રકાર છે. પહેલું વસ્તુ નાણું, 2 પશુ નાણું, 3 ધાતુ નાણું, 4 કાગદી નાણું, 5 પ્લાસ્ટિક નાણું, એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેને આપણે પ્લાસ્ટિક નાણાં તરીકે ઓળખીએ. અને નંબર 6 બેંક નાણું અથવા અદ્રશ્ય કે ઈ મની. ઓકે દીકરાઓ, આગળ વધીએ છીએ. આગળનો પ્રશ્ન છે આપણો, સાપેક્ષ ગરીબી એટલે શું? તો સાપેક્ષ ગરીબીના સંદર્ભમાં તો ધ્યાન દોરવા માટે સાપેક્ષ ગરીબી જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનાએ કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહે છે. રિપીટ કરું છું દીકરાઓ, જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનાએ કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહે છે. ભૂલાય નહીં એમાં. અને એમાં પણ એક પ્રશ્ન છે, સાપેક્ષ ગરીબીને માપવાની પદ્ધતિઓ. વિભાગ બી માટે જ એક ગુણનો પ્રશ્ન ખાસ કરી લેજો. આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર એ 3 મુખ્ય પદ્ધતિઓ સાપેક્ષ ગરીબીને માપવા માટેની. ભૂલાય નહીં, તમારાથી ભૂલ ના થાય એ સમજવા માટે યાદ રાખવું જરૂરી છે. આગળનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખા નક્કી કોણ કરે છે? તો આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખા
નું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા કરવામાં આવે છે. વિશ્વ બેંક દ્વારા થશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા. ભૂલાય નહીં દીકરાઓ. 29મો પ્રશ્ન, કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો 15 થી 64 વર્ષની ઉંમર ધરાવતા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે. 15 થી 64 વર્ષની વય ધરાવતા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે તમારો, ભારતમાં બેરોજગારીના પ્રમાણ અંગેની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO દ્વારા, નેશનલ સેમ્પલ સર્વે NSSO દ્વારા, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા અને એક્સ્ટ્રા 4 મુખ્ય છે. કદાચ ત્યાં જવાબ સાચો પડી જશે તમને, કોઈ ચિંતા નથી, પણ કદાચ લખવું હોય તો બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી ભગવતી સમિતિ પણ બેરોજગારીના પ્રમાણભૂત આંકડાકીય માહિતીને પ્રકાશિત કરે છે, જાહેર કરે છે, બહાર પાડે છે. રિપીટ કરી લઉં છું, ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO, ત્યાર પછી NSSO નેશનલ સેમ્પલ સર્વે દ્વારા, 4 રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા અને 5 ભગવતી સમિતિ દ્વારા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાખીએ છીએ આપણે વિભાગ B સુધી. પરંતુ તમને ખાસ મારે ધ્યાન દોરવું છે કે જ્યાં તમને અનુકૂળતા, અત્યારે તો એક્ઝામ ચાલે છે એટલે આપને હું ખાસ કંઈ વધારે કંઈ ખાસ કહેતો નથી આપને, પણ આપને એટલું ખ્યાલ આવવો જોઈએ કે જો તમને વિડીયોમાં તમને ખ્યાલ આવતો હોય, તમને સમજ પડતી હોય તો કમસે કમ લાઈક અને કોમેન્ટ કરો કે જેથી મને ખ્યાલ આવે કે મારે હજુ આમાં કંઈ સુધારા કરવાની જરૂર છે કે નહીં. એક્ઝામ પૂરી થાય પછી વર્તમાન ચાલુ એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારની મારે કોમેન્ટ પણ નથી જોઈતી, લાઈક પણ નથી જોઈતી કે નથી સબસ્ક્રિપ્શન પણ જોઈતું. આપને જ્યારે પણ એક્ઝામ પૂરી થાય છે અને જે રીતનો સહકાર આપનાથી મળી શકે છે તો એ પ્રમાણે આપી શકો છો. પણ હા, ચોક્કસ તમારા વાલીશ્રીઓને વિનંતી ચોક્કસ કરીશ કે જો તમારા બાળક માટે હું કંઈક મદદરૂપ થઈ શકતો હોય તો 100% મારા YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જે પણ યથાયોગ્ય આપને જે અનુકૂળ લાગે છે તે મને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. ઓકે, બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.